તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન. પહેલાં તો આજે ધનતેરસ છે, એટલે બધાને હેપી ધનતેરસ. હવે ધનતેરસના દિવસે લોકો ધન ખરીદતા હોય, ધન આપતા હોય, ભેટ સોગાટો આપતા હોય, તો આપણે તો બધા દૂર દૂર છીએ, એટલે હું તમને વિદ્યારૂપી ધન જે છે એ તો આપી શકું છું. એટલે મને થયું કે આજે આ ટોપિક જે છે ને આ વિડીયોની અંદર આપણે લઈ લઈએ. આપણે ખબર છે ગોળીય અરીસા એટલે કે અંતરગોળ અરીસો, બાહ્ય ગોળ અરીસો, એમાંથી એના પ્રતિબિંબના પ્રશ્ન આવતા હોય છે. બીજી વસ્તુ તમે બધા અરીસામાં જોઈને આમ કરતા હશો, પણ તમને ખબર નહીં હોય કે બેની પાછળનું મિકેનિઝમ શું છે, કે અરીસામાં તમારું પ્રતિબિંબ કેમ દેખાય છે. બરાબર, એને આજે સમજીએ. બરાબર છે, એટલે એ આપણને કંઈક શીખવા મળશે. અને પરીક્ષા માટે આપણે જોઈ લઈએ, પરીક્ષામાં આવતા પ્રશ્નો જે છે કઈ કઈ ટાઈપના આવે છે. તમને ખ્યાલ હશે, સી ઉપર મૂકે ને અનંત ઉપર મૂકે તો કેવું આકૃતિ કે એની પ્રતિકૃતિ જે છે, પ્રતિબિંબ કેવા બનતા હોય છે. એમાંથી આજે આપણે અંતરગોળ અરીસો શીખવા જઈ રહ્યા છીએ. એની મેથડ શું છે એ પણ જોઈશું. એની પાછળની કંઈક થિયરી છે જે કામ આવે એવી, એ પણ આપણે શીખીશું. એમાંથી પ્રશ્ન બને તો એ પણ આવડી જાય. અને વાત કરીએ કે એની શોર્ટકટ ટ્રીક, અમે જોયું ને, થોડું કોશિશ કરી તો મને ટ્રીક પણ મળી છે કે જે શોર્ટ ટ્રીકથી આપણે યાદ પણ રાખી શકીએ. એટલે 2-3 પ્રતિબિંબ જોઈએ ને પછી સીધી શોર્ટકટ ટ્રીક જોઈ લઈએ, એના યુઝ જોઈ લઈએ. આવું બધું જોતાં પહેલાં થોડીક નાનકડી એની એક એમ કહેવાય ને કે ભાઈ થિયરી છે, એ થિયરી ખબર હોવી જોઈએ. તો પહેલાં તો સમજાઈ દઉં, ઘણાને ખબર ન હોય. અંતરગોળ અરીસો એટલે અંતરગોળ અરીસો જે છે ને એમાં જે પરાવર્તન આપણે આમ જોતા હોઈએ ને, કે જે મને દેખાય છે ને, બરાબર, એ સપાટી જે છે ને એ અંદરની બાજુ હોય. જેનું પરાવર્તન સપાટી બહારની સાઈડ હોય ને એને બહિર્ગોળ અરીસો કહેવાય. અંદરની સાઈડ છે એને અંતરગોળ અરીસો કહેવામાં આવે છે. ઓકે, હવે આ અરીસો જે છે, માનો કે આ ગોળ કાપેલો છે, એને હું આગળ સુધી આમ લંબાઈ દઉં તો એક ગોળ વર્તુળ બને, અને એનો વચ્ચેનો જે ભાગ હોય ને એને સેન્ટર કહીએ, એટલે એને સીથી ઓળખવામાં આવે છે. બરાબર, પછી જે કાંઈ ફોકસ પડે છે, જેમ કે આપણે બિલોરી કાચથી આમ ફોકસ પાડીએ ને કાગળને બાળી નાખીએ, તો એ જે ફોકસ પડ્યું અને બિલોરી કાચથી કાગળ જે બળ્યો ને એને એફ એટલે ફોકસ દ્વારા દર્શાવવામાં આવે છે. ઓકે, અને પી જે છે એટલે કે એને ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આ આખી આડી લાઈન જે છે એને શું કહેવામાં આવે, તો કે ભાઈ એને ધ્રુવ, એને અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે, જેને પ્રિન્સિપલ એક્સેસ, આ અક્ષ છે. એટલે પહેલાં તો આ બધાને આપણે ઓળખી લીધા, જોઈ લીધા, સમજી લીધા. એની પાછળની થિયરી શું છે, તો કે પહેલાં તો થિયરી એવી છે ભાઈ, એ થિયરી ઉપરથી જ આખું ચેપ્ટર હાલે છે, બધામાં એ કામ લાગશે. એટલે 4 થિયરી મારી ઈચ્છા એવી રહેશે કે તમે લખી લેજો, કારણ કે લખેલું વચાય, ક્યારેક મનમાં છે એ કદાચ ભૂલી પણ જવાય, એટલે લખી લેજો. 4 થિયરી સરસ મજાની કામની છે. પહેલી થિયરી એમ કહે છે કે અંતરગોળ અરીસામાં જ્યારે કોઈ પ્રકાશનું કિરણ આવે, બરાબર, અને સમાંતર રીતે હોય, સમાંતર એટલે કે સીધે સીધું આવું કોઈ પ્રકાશનું કિરણ આવ્યું, અંતરગોળ અરીસા ઉપર પડ્યું, તો એ પરાવર્તન થયા બાદ હંમેશા ફોકસમાંથી પસાર થાય. પહેલો નિયમ. એ જ નિયમને ઊંધો, જ્યારે કોઈ કિરણ ફોકસમાંથી પસાર થયું, એટલે કે આ ફોકસમાંથી પસાર થયું અને અરીસાને ટચ થાય અને એ પાછું પરાવર્તન થાય, તો એ હંમેશા એને પેરેલલ જાય. પેરેલલ આવે તો ફોકસમાંથી નીકળે, ફોકસમાંથી નીકળ્યું તો એ પરાવર્તન પછી પેરેલલ નીકળે. એટલે 2 નિયમ તો આપણે શીખી લીધા જે ઊંધા છે. આમ આમ થાય ને આમાં આમ થાય. બરાબર, એટલે એ તો પાકા થઈ ગયા. બીજો નિયમ એવો કહે છે કે જ્યારે કોઈ પ્રકાશનું કિરણ સી ઉપરથી પસાર થાય તો પરાવર્તન થઈને પાછું સીમાંથી જ પાછું વળે. ઓકે, ત્રીજો જે ચોથો જે નિયમ છે એ એવો છે કે આપાત કોણ એટલે આવતો ખૂણો, બરાબર, આ પ્રકાશ કિરણ આવે અને પછી પાછું પરાવર્તન થાય, બરાબર, એટલે આપાત કોણ અને પરાવર્તન કોણ બંને હંમેશા સમાન હોય. એમાંથી પણ પ્રશ્ન પૂછતા હોય કે ભાઈ એક આપણે અહીંયા એક્ઝામ્પલ જ લઈ લઈએ કે ભાઈ એક કિરણ છે એ આવે છે, એટલે આપાત કિરણ થયું, બરાબર છે, અને એ અહીંયા અક્ષ આગળ, બરાબર, એમ કહેવાય કે ભાઈ 40નો ખૂણો બનાવે છે. પછી પરાવર્તન કોણ જે છે એ અહીંથી નીકળ્યું, તો પરાવર્તન કોણ જે છે એનો ખૂણો કેટલાનો થશે એવું પૂછવામાં આવે. તો મેં કીધું ને કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા હોય છે. એક વખત ફરીથી યાદ કરી લઈએ કે કોઈ પેરેલલ પ્રકાશનું કિરણ આવ્યું, પેરેલલ એટલે ગુજરાતીમાં સમાંતર કહેવાય, સમાંતર કિરણ જે છે એ પ્રકાશનું આવ્યું, અંતરગોળ અરીસાની સપાટીને ટચ થયું, પરાવર્તન પછી એફમાંથી પસાર થાય. એવી જ રીતે કોઈ કિરણ છે એફમાંથી પસાર થયું, પરાવર્તન પછી એને પેરેલલ આવશે. ત્યારબાદ ત્રીજો નિયમ, કોઈ કિરણ સીમાંથી પસાર થાય તો પરાવર્તન પછી પાછું એ સીમાંથી જ જશે. તમને પૂછે
છે, એક કિરણ સીમાંથી આવ્યું, બરાબર છે, અને અહીંયા પહોંચ્યું, અને પછી એ કંઈ એમ કહે કે ભાઈ 0 અંશનો ખૂણો બનાવે છે, તો બહાર નીકળે તો એ 0નો જ બનાવશે. ઓકે, એટલે હમણાં આપણે કીધું ને આપાત કોણ અને પરાવર્તન કોણ જે છે એ સમાન. એટલે આટલી થિયરી આપણને આવડતી હોય તો આપણે હવે કદાચ પરીક્ષામાં ગોખેલું ભૂલી ગયા હોય ને તો તમે ખુદ છે ને એ વસ્તુને કરી શકશો. એટલે કે આવું નાનકડું ડ્રોઈંગ કરી અને પ્રતિબિંબ બનાવી શકો. એની સાથે એક નાનકડી બીજી વાત જે છે આની થિયરીની એ કહી દઉં કે વાસ્તવિક જ્યારે તમને એમ લાગે ને કે વાસ્તવમાં ચિત્ર બને છે એ હંમેશા ઉલટું હોય. શું હોય? ઉલટું હોય. વાસ્તવિક ચિત્ર હંમેશા ઉલટું, એટલે કે રિયલ ઇમેજ જ્યારે બને એ હંમેશા ઊંધી હોય. ઓકે, જ્યારે આભાસ થાય, મને તો આભાસ થાય છે, તો આભાસી ચિત્ર જે છે ને હંમેશા સીધું હોય. એના સિવાય એક થિયરી આમાંથી એવું પૂછે કે ભાઈ અંતર્ગોળ અરીસામાંથી નીચે મુજબના કયા કયા પ્રતિબિંબો બને. તો તમને મેં કહી દીધું એમાંથી કેવા કેવા બનશે? આભાસી પ્રતિબિંબ બનશે, પછી વાસ્તવિક પ્રતિબિંબ બનશે, ઉલટું પ્રતિબિંબ બનશે, સીધું પ્રતિબિંબ બનશે, નાનું પ્રતિબિંબ બનશે, સેમ સાઇઝનું પ્રતિબિંબ બનશે અને મોટું પણ બને. આટલી બધી વસ્તુઓ છે અંતર્ગોળની સાથેની મેં જે કામની હતી, એમ કહેવાય ને પિક્ચરની શરૂઆતમાં આટલી વસ્તુઓ જે છે આપણને ખબર પડી કે એમાં હીરો કોણ ને હિરોઈન કોણ ને વિલન કોણ. એટલું એક ઇન્ટ્રોડક્શન મેં તમને આપી દીધું. તો હવે આપણે 2-3 પ્રતિબિંબ પાડીને જોઈએ કે અરીસાની અંદર આપણે અહીંયા ઊભા રહીએ તો પ્રતિબિંબ કેવું પડે ને એમાંથી શું પ્રશ્ન આવે. ત્યાં હું થોડુંક આને આમ કરી નાખું, સુધારો કરી નાખું એટલે ઇમેજને સમજીએ. ત્યાં સુધી તમે લાઇક કરી લેજો નવા હોય તો. હવે એમાંથી પહેલો જ ટોપિક છે, પહેલો ટાઈપ છે ને, એને 2-3 ટાઈપ સમજીએ ને એટલે પછી આખું પિક્ચર તમને સમજાઈ જાય કે ઠીક इसके અંદર ये होता है. ઓકે, પહેલો ટાઈપ સમજીએ. એ શું કહે છે ખબર? કે કોઈ વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે તો અંતર્ગોળ અરીસામાં પિક્ચર ક્યાં પડશે, પ્રતિબિંબ ક્યાં દેખાશે. તો આપણે એવું માનીએ કે આ લીટીને હું ઠેઠ સુધી લંબાવી દઉં, બરાબર છે, હું અમરેલી રહું, તમારે રાજકોટ સુધી લંબાવી દીધી એવું માનીએ. ઓકે, હવે આ જે છે એ ત્યાંથી અરીસામાં જોવે રાજકોટથી, બરાબર છે, તો એ ચિત્ર કેવું દેખાશે? આવો પ્રશ્ન પૂછે. એટલે કે અનંત ઉપર કોઈ વસ્તુને રાખવામાં આવે અંતર્ગોળ અરીસામાં ક્યાં પડશે. પહેલાં આપણે થિયરી શીખ્યા હતા, એનો ઉપયોગ કરીએ. શું થિયરી કહેતી હતી? કે કોઈ પણ પ્રકાશનું કિરણ પેરેલલ આવે એટલે સીધું આવે તો એફમાંથી ગુજરશે. ઓકે, એટલે હું 2 કિરણને બાદ આમાંથી પ્રકાશમાં લાવું. માનો કે આ પહેલી એક કિરણ છે એ અહીંયા આવ્યું, પ્રકાશનું કિરણ આવ્યું, તો એ ક્યાંથી પસાર થાય? તો કે એફમાંથી. એટલે આ પરાવર્તન પછી એફમાંથી પસાર થયું. ઓકે, હજી એક આપણને ઈચ્છા થાય, આનો નિયમ એવો છે કે તમારે 2 પ્રકાશના કિરણો બહાર પાડવા પડે. હજી બીજું કાઢીએ, એ આપણે અહીંથી લીધું, હવે એને થોડાક વચ્ચેથી લઈએ. અહીંથી એક પ્રકાશનું કિરણ મેં લીધું, તો એ પાછો નિયમ શું કહે છે કે પેરેલલ આવ્યું એ એફમાંથી પસાર થાય. તો કે હવે હું પાછો ક્યાંથી પસાર કરું? તો કે એફ ઉપરથી પસાર કરું. હવે ઇમેજ બને ક્યાં? કે પ્રકાશની કિરણ પરાવર્તન પછી ભેગી ક્યાં થઈ? ત્યાં ઇમેજ બને. તો ભેગી ક્યાં થઈ? જુઓ, આ એફ ઉપર ભેગી થઈ. ક્યાં ભેગી થઈ? પ્રકાશની કિરણ જે છે બંને એફ ઉપર ભેગી થઈ. તો હકીકતમાં ભેગી થઈ હોય એવું લાગે છે કે આભાસ થાય છે? તો કે ના, હકીકતમાં 2 ટચ થાય છે. તો પહેલી વસ્તુ શીખવા મળી કે જ્યારે અનંત ઉપર કોઈ વસ્તુ મૂકવામાં આવે તો એના પરાવર્તન થયા પછી પ્રકાશના કિરણ ખરેખર ભેગા થયા. એટલે પ્રતિબિંબ કેવું બન્યું? રિયલ. આપણે આગળ થિયરી શીખ્યા હતા, રિયલ પ્રતિબિંબ એટલે કે એ કેવું હોય? રિયલ પ્રતિબિંબ જે હકીકતમાં ભેગા થાય ને એ હંમેશા ઉલટું હોય. કેવું હોય? ઉલટું. એટલે તમને પ્રશ્નમાં પૂછે કે જ્યારે અંતર્ગોળ અરીસામાં કોઈ વસ્તુ અનંત ઉપર મૂકવામાં આવે છે તો એનું પ્રતિબિંબ કેવું પડે? ક્યાં પડે? તો કે એફ ઉપર પડે. કેવું બનશે? તો કે વાસ્તવિક બનશે, કારણ કે હકીકતમાં ત્યાં ટચ થઈ છે. અને મેં કીધું એમ વાસ્તવિક પ્રતિબિંબ કેવું હોય? ઉલટું હોય. હવે એનાથી તમે જુઓ ને, નાનકડી વસ્તુ, આ 2 ભેગા થાય ને કદાચ બોર્ડ ઉપર ન દેખાય પણ એ ટપકા જેવડું દેખાય છે, એટલે એકદમ નાનું બનશે. ઓકે, પહેલો કોન્સેપ્ટ શીખી ગયા. હવે આને હું ભૂસું કે ના ભૂસું, ચલો ભૂસીને જ આપણે બધા બનાવી નાખીએ, બરાબર. બીજું એક પ્રતિબિંબ જે છે આનું ઉલટું છે, એટલે સાથે તમને એક સાથે 2 પ્રતિબિંબ જે છે ને એ યાદ રહી જાય એવી રીતે હું તમને વ્યવસ્થા કરી આપું છું. ઓકે, તમે જોડાયેલા રહેજો. હવે જુઓ, પેલું આપણે ક્યાં મૂક્યું? તો કે પહેલાં છેક આપણે ક્યાં મૂક્યું? અનંત ઉપર. હવે બીજી વસ્તુ આપણે શું કરી દઈએ કે આની સાથે એક જોડાયેલ થઈ છે, એક સાથે તમને 2 પ્રતિબિંબ આવડી જાય એટલા માટે કરું છું. બીજું છે ને આપણે એફ ઉપર વસ્તુને મૂકી દઈએ. ક્યાં મૂકી દઈએ? કે આ એફ ઉપર કોઈ ડાગલો છે એને આપણે મૂકી દીધો, બરાબર. પહેલાં અનંત ઉપર મૂક્યું હતું, કારણ કે આ 2 ઉલટું સુલટું છે, યાદ રહી જાય એવું છે, એટલે સીધું એફ ઉપર લઈ લઉં. હમણાં આપણે થિયરી જોઈએ એમ આમાંથી 2 પ્રકાશની કિરણ આપણે પસાર કરીએ, બરાબર છે.
હવે એફ ઉપરથી પહેલી આપણે પ્રકાશની કિરણ પસાર કરીએ, એફ ઉપરથી આપણે એક પ્રકાશની કિરણ પસાર કરી જે પેરેલલમાં ગઈ. તો હમણાં જ આપણે શીખ્યા જ્યારે કોઈ પેરેલલ આવે તો એ પાછી ક્યાંથી પરાવર્તન થશે? એફ ઉપરથી. એટલે કે હવે આ જે છે એ પાછી અહીંથી પરાવર્તન પછી એફ ઉપરથી આવી રીતે નીકળી. પ્રકાશના કિરણ એકને પસાર કરવો પડે, બે કરવા પડશે ને બીજાને કરીએ. હવે બીજું પ્રકાશનું કિરણ છે ને એ હું આ રીતે પસાર કરું. કેવી રીતે પસાર કરું? આ રીતે. બરાબર છે. તો હવે એ પાછી નીકળશે. ઓકે, તો એ પરાવર્તન પછી કેવી રીતે નીકળશે? તો કે આવી રીતે જશે. હવે તમે જુઓ આ પિક્ચરની અંદર આ બે છે એ એમના હાલ્યા જ જાય. એ ક્યાં જઈને મળશે ને એ તમને મને ખબર નહીં રહી. બરાબર, આપણને દેખાતું નથી ને એ ભેગા થાય એવા નહીં, પણ સાયન્સ એમ કહે છે કે એ અનંત ઉપર ક્યાંક તો ભેગા થશે. ક્યાં ભેગા થશે? ક્યાંક તો ભેગા થશે. એનો મતલબ કે એફ ઉપર મૂકેલી વસ્તુનું ઇમેજ જે છે એ ક્યાં પડશે? તો કે અનંત ઉપર. ક્યાં બનશે? અનંત ઉપર. હવે પેલો ટોપિક વિચારો, જ્યારે અનંત ઉપર વસ્તુ મૂકી હતી તો એનું ઇમેજ એફ ઉપર બનતું હતું, અને એફ ઉપર વસ્તુ મૂકવામાં આવે તો એનું પ્રતિબિંબ ક્યાં બને? તો કે અનંત ઉપર. બે વસ્તુ એકારે શીખાઈ ગઈ, કાયમ માટે પાકી થઈ જાય, યાદ રહી જાય. બરાબર, પરીક્ષામાં કરીને આવશો, 100% કરીને આવશો. એટલે બે વસ્તુને આપણે શીખી લીધી. બરાબર છે. હવે આ પ્રતિબિંબ છે એ તમે જુઓ છો એમ આઘું બને તો એ કેવું હોય? બરાબર છે. મારી દ્રષ્ટિએ તો નાનું જ બનશે, પણ આ લોકો એના માટે શબ્દ વાપરે છે વિવર્ધિત શબ્દ યાદ રાખજો. ઓપ્શનમાં આપશે વિવર્ધિત પ્રતિબિંબ બનશે. કેવું પ્રતિબિંબ બનશે? તો કે વિવર્ધિત પ્રતિબિંબ બનશે. એની સાથે એ લોકો શું કહેવા માગે છે કે અનંત ઉપર બનશે. બરાબર, પણ આ ક્યાંક ભેગી થશે ને એટલે એને એમ કહે છે કે રિયલ બનશે. હકીકતમાં એ લાઈનું ભેગી તો થશે. હમણાં બોલ્યા આપણે એમ કે રિયલ એટલે વાસ્તવિક હોય. વાસ્તવિક હોય ઇમેજ કેવી હોય? તો કે હંમેશા ઉલટી હોય. બરાબર છે. એ પણ આવડી ગયું. એટલે બે વસ્તુને અહીંયાથી શીખી લીધી. આના 6 પ્રકાર છે, પણ 6 શીખવાની જરૂર નહીં પડે. હમણાં હું તમને બધાય શીખવાડી દઈ. ખાલી વિડીયો આખો જોજો એટલે લગભગ તો આમાંથી આવતો બધા પ્રશ્નો તમે કવર કરી જ શકશો. ત્રીજા પેટર્નને હું થોડુંક જોઈ લઉં, થોડુંક આમ ભૂસીને પાછું કરી લઉં, પછી આપણે ત્રીજો ટોપિક પાછો આનો અંદરનો જો. ત્રીજી વાત એમ કહે છે કે ભાઈ કોઈ વસ્તુને સી ઉપર રાખતા. હવે જોજો અહીંથી પાછું આખે એક ટ્રીક ચાલુ થઈ જશે. આ સમજો ને એટલે તમને આખી ટ્રીક હું આપી દઈશ અહીંયા ને અહીંયા. બરાબર, સી ઉપર કોઈ વસ્તુ મૂકવામાં આવે, પહેલાં અનંત ઉપર મૂકી હતી. બરાબર, અને એફ ઉપર. એ બે ઉલટા સુલટા. અનંત ઉપર મૂકે તો એફ ઉપર પડે, એફ ઉપર મૂકે તો એનું પ્રતિબિંબ અનંત ઉપર. હવે એમ કહે છે કે સી ઉપર મૂકવામાં આવે કોઈ વસ્તુ, એટલે કે સેન્ટર ઓફ કર્વેચર, આ વક્રતા જે વળે છે એનું સેન્ટર છે ત્યાં મૂકવામાં આવે તો પ્રતિબિંબ ક્યાં પડે? શીખી જાય. શું કરવાનું? બે પ્રકાશની કિરણ કાઢવાની. તો પહેલી પ્રકાશની કિરણ આપણે જે છે એ કાઢી, એ પેરેલલ આવી. તો નિયમ શું કહે છે? પેરેલલ આવતી લાઈન એફમાંથી પસાર થાય. એટલે કે હું આ એફમાંથી એને પસાર કરું. ઓકે, આ એફમાંથી પસાર થઈ આ રીતે આપણે નીચે લીધી. બીજું પ્રકાશનું કિરણ જે છે એને આપણે પસાર કરીએ. ઓકે, તો એને આપણે આ રીતે પસાર કર્યું તો એ અરીસાને આવ્યું. હવે અરીસામાંથી પાછું એ પરાવર્તન થઈ અને કેવી રીતે નીકળશે? તો કે એ આ રીતે નીકળશે. ઓકે, બે વસ્તુ જોવા મળી. અહીંયા ભેગું થયું. જોજો મસ્ત પોઈન્ટ છે. સી ઉપર વસ્તુ મૂકી તો એનું પ્રતિબિંબ ક્યાં બન્યું? સી ઉપર જ બન્યું. બરાબર, કદાચ મારું ડ્રોઈંગ આડાહુડું હોય, હું ડ્રોયર આમ કહેવાય ને પેઇન્ટર નથી, પણ તમને મેં લાઈવ બતાવી દીધું કે ત્યાં જ બને છે. ઓકે, બીજી વસ્તુ કે હવે લગભગ તમે જુઓ બોર્ડ ઉપર એની સાઈઝ. બરાબર, તો જેટલી સાઈઝનું હતું ને એટલી જ સાઈઝનું બન્યું. સેમ સાઈઝનું બન્યું. તો આપણે પહેલાં થિયરી કરી હતી ને કે ભાઈ નાનું બને, મોટું બને, સરખું બને, સેમ સાઈઝનું બને. તો એ એમ કહેવા માંગે છે કે જ્યારે સી ઉપર વસ્તુ મૂકવામાં આવે તો એનું પ્રતિબિંબ છે ને એ સી ઉપર જ પડે. આ ઉપર હતું, ક્યાં પડ્યું? નીચે પડ્યું. બરાબર છે. હકીકતમાં મળે છે તો હકીકતમાં મળે છે એટલે પ્રતિબિંબ કેવું હશે? સી ઉપર બનશે. હકીકતમાં મળે છે એટલે વાસ્તવિક હશે ને. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું હોય? તો કે ઊંધું હોય. સી ઉપર મૂકવામાં આવતી વસ્તુનું પ્રતિબિંબ ક્યાં પડે? સી ઉપર જ પડે. આવડી ગયું? સમજાઈ ગયું? ઓકે, હવે તમને આની એક આખી ટ્રીક આપી દઉં. બરાબર, હું થોડુંક ભૂસી નાખું પછી તમને આખી ટ્રીક આપી દઉં. એટલે હવે તમારે આ બધું છે ને કાયમ માટે પાકું જ થઈ જશે. અને તમે કહેશો ના સર મજા આવી ગઈ, આજે ધનતેરસ સુધરી ગઈ. ખરેખર ટોપિક જે છે એ આપણો ક્લિયર. તમને આખી ટ્રીક જે છે ને એ માઇન્ડમાં બેસી જાય એવી રીતે સમજાવું. આપણે સૌ પહેલાં ક્યાં મૂકીએ? સૌ પહેલાં અનંત ઉપર મૂક્યું હતું તો એફ ઉપર પડ્યું એનું પ્રતિબિંબ. બરાબર છે. બીજું અનંત અને સી વચ્ચે, એટલે હવે આ બાજુથી આ પહેલી આપણે મૂકેલું અનંત ઉપર, ત્યાંથી હું આ બાજુ ખસું અને હું અહીંયા મૂકું, એટલે કે અનંત અને સીની વચ્ચે, તો પ્રતિબિંબ એફ પાસે હતું ને એ આ બાજુ ખસશે. બરાબર, જેમ તમે નજીક આવો છો એમ પ્રતિબિંબ આ બાજુ આવશે. તો અહીંયા અનંત અને સીની વચ્ચે જ્યારે અહીંયા મેં લખ્યું છે અનંત અને સી વચ્ચે મૂકો ને ત્યારે એનું પ્રતિબિંબ જે છે એ તમને અહીંયા પડે.
બરાબર છે. આ એક કદમ આગળ આવશે તો અહીંયાથી ચિત્ર એક કદમ પાછળ જશે. ત્રીજું શું કર્યું આપણે? સી ઉપર મૂક્યું તો એનું પ્રતિબિંબ ક્યાં પડ્યું? સી ઉપર જ પડ્યું. ઓકે, એટલે આ નજીક આવતું ગયું છે. પહેલાં આમ પ્રતિબિંબ મૂકવું, જે વસ્તુ મુકાય છે એ આપણે આ બાજુ લાવીએ છીએ, એમ પ્રતિબિંબ છે એ એની વિરુદ્ધ સાઈડ એટલે આ બાજુ ચાલ્યું જાય છે. એટલે સી અને એફ વચ્ચે મૂકીએ. હવે સી અને એફ વચ્ચે મૂકીએ તો હવે ક્યાં પડશે? સીથી દૂર. હવે પ્રતિબિંબ સી સુધી આવી ગયું તો ત્યાંથી આમ જશે એટલે અહીંયા સુધી આવ્યું. ઓકે, એના પછી આપણે શું કર્યું હતું કે એફ ઉપર મૂક્યું તો હજી એનું પ્રતિબિંબ ક્યાં જશે? તો કે અનંત સુધી જશે. મતલબ કે જેમ જેમ વસ્તુ અરીસાની નજીક આવે છે એમ એનું પ્રતિબિંબ દૂર 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 જતું જાય છે. ઓકે, તો તમે અનંત સુધી લઈ લીધું. હવે બાકી ક્યાં રહ્યું? તો હવે તો અરીસાની વાહેલો જ ભાગ રહ્યો જ બાકી. હા, તો હવે જ્યારે તમે પી અને એફ વચ્ચે એટલે કે અહીંયા તમે જ્યારે વસ્તુને મૂકશો તો હવે આ બાજુ તો અનંત સુધી પ્રતિબિંબને પાડી દીધું. હવે એની જગ્યા ક્યાં વધી? જગ્યા વધી માત્ર ને માત્ર એક જ, અરીસાના પાછળ. એટલે શું કહેવાય છે? પી અને એફની વચ્ચે જ્યારે તમે મૂકશો ત્યારે અરીસાની પાછળ એનું પ્રતિબિંબ પડશે. પ્રશ્ન પૂછશે કે અંતર્ગોળ અરીસામાં એક જ એવી જગ્યા છે કે ત્યારે અરીસાની પાછળ એનું પ્રતિબિંબ બને. એ ક્યાં મૂકવામાં આવે? તો કે પી અને એફની વચ્ચે. પી અને એફની વચ્ચે મૂકવામાં આવે ત્યારે એનું પ્રતિબિંબ જે છે એ અહીંયા પડે અને મોટું પડે છે. આપણે ધારીએ તો એને હમણાં જેમ બધા પ્રકાશના કિરણો કાઢ્યા ને એમ કાઢીને બનાવી પણ શકીએ છીએ, પણ કહેવાનો મતલબ કે એનો સમય બગાડવાની જરૂર નથી. બરાબર, આપણે આ ઇઝીલી સમજીએ. ફરીથી એક વખત જો જરૂર લાગે તો આને વાંચી લ્યો. બરાબર છે. અનંત ઉપર મૂક્યું તો એફ પર પડ્યું. અનંત અને સીની વચ્ચે મૂક્યું તો એ આ બાજુ આવ્યું, સી અને એફની વચ્ચે આવ્યું. સી ઉપર મૂક્યું તો સી ઉપર જ પડ્યું. બરાબર છે. પછી તમારી પાસે વસ્તુ સી અને એફની વચ્ચે, એટલે સી અને એફની વચ્ચે મૂક્યું તો એ સીથી દૂર ગયું. ઓકે, એફ ઉપર મૂક્યું તો એનું પ્રતિબિંબ અનંત ઉપર ગયું. એટલે લગભગ આ બાજુનો આખો ભાગ તમે લઈ લીધો. હવે બાકી જગ્યા વધી એફ ને પીનું, તો એને મૂકવું તો પછી એનું પ્રતિબિંબ આ બાજુ તો અનંત સુધી પડી ગયું. હવે ક્યાં પડશે? અરીસાની પાછળ. એટલે આ જે વસ્તુ હતી એ મેં તમને આખી ક્લિયર કરાવી દીધી છે. મારો મહેનત લાગે છે. બરાબર, તમને ખબર ને કે જ્યારે આપણે આમ ખૂબ સરસ મજાના તૈયાર થઈને આમ કોઈકની સામે જઈને ઊભા રહીને આપણી સામે નજર ન નાખે ને દુઃખ થાય, થોડું સામે નથી જોતો. તો એ હું આવું સરસ મજાનું બનાવું ને અને પછી વિડીયો ન જોવો ને તો મને દુઃખ થાય કે ને કે ભાઈ કુછ હોતા હે. હાલું હું માણસ છું, મને થાય. બરાબર, એટલે વિડીયોને ફેલાવો, થોડોક વધારો. હજી આમાં એક નાનકડી ટ્રીક જે છે એ પણ હું હજી આપવા માગું છું કે તમને પ્રશ્ન પૂછશે કે અંતર્ગોળ અરીસો જે છે એનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે, એવો ક્વેશ્ચન્સ બી આવે તો એનું પણ સમાધાન જે છે એ ટ્રીક દ્વારા બનાવવામાં આવ્યું છે. બરાબર, ટ્રીક શું છે? તો તમે હું એવું કહી શકે ને કે હાલો દોસ્તો સવાર સાંજ પ્રેક્ટિસ કરીએ. શું કરીએ? હલો દોસ્તો સવાર સાંજ આપણે કોઈ વસ્તુની પ્રેક્ટિસ કરીએ. એટલે કે ભાઈ હેલો દોસ્તો સવાર સાંજ. બરાબર છે. અથવા તો આપણે એમ કહીએ કે ભાઈ ટેસ્ટ આપીએ. શું કરીએ? સવાર સાંજ આપણે ટેસ્ટ આપીએ. તો હેલો ઉપરથી શું તમે કહી શકો? તો કે ભાઈ જ્યારે કોઈ વસ્તુની વાહનની હેડલાઇટ છે ને, બરાબર છે, તો હેડલાઇટની અંદર એનો ઉપયોગ થશે. ડી એટલે કે હવે આમાં જોયું ને આપણે કે પ્રતિબિંબ મોટું પડ્યું તો દાંતનો ડૉક્ટર છે એ તમારા દાંત કામ કરતો હશે ને તો એને પ્રતિબિંબ મોટું જોવું પડશે ને, દાંત હરખો દેખાય. એટલે કે ડેન્ટિસ્ટ માટે. બરાબર. એસનો મતલબ શું છે? તો કે એસનો મતલબ છે સૂર્ય કુકર. જ્યારે સૂર્ય કુકર છે ને, બરાબર, એના ઉપર તમને પૂછવામાં આવે કે કયો અરીસો રાખવામાં આવે છે, તો કે અંતર્ગોળ અરીસો રાખવામાં આવે છે. ઓકે. ટીનો મતલબ છે ટોર્ચ. શું? ટોર્ચ. આપણી લાઇટની ટોર્ચ છે ને એના માટે પણ એ લગાવવામાં આવે છે. અને આ એસ છે એ સેજ મારા મગજમાંથી નીકળી ગયું છે પણ હું જોઈ લઉં. બરાબર, એ એસ જે છે, હા, શેવિંગનો અરીસો. આપણે જ્યારે શેવિંગ માટે અરીસો રાખીએ ને, બરાબર છે, કે આપણને થોડું ખરખું મોઢું બૂઢું દેખાય, આપણે દાઢી બાઢી કરતા હોય તો, બરાબર, એના માટે જે છે એ આટલી જગ્યાએ આનો ઉપયોગ થાય છે. એટલે હાલો દોસ્તો સવાર સાંજ ટેસ્ટ આપીએ. શું કરવાનું? આટલું યાદ રાખી લેજો. એટલે આના ઉપયોગો જે છે એ પણ તમે યાદ રાખી શકો. મારી દ્રષ્ટિએ મેં બધી વસ્તુઓ કહી દીધી છે. હજી કંઈક એમાં કહેવા જેવું હોય તો કહી દો કે મેં એક બીજી વસ્તુ એમાં માર્ક કરી કે જ્યારે અનંતથી સી વચ્ચે વસ્તુ મૂકવામાં આવે, અનંત ને સી વચ્ચે, ત્યારે પ્રતિબિંબ નાનું બને. સી ઉપર કેવું બન્યું? તો કે સમાન બન્યું. અને સીથી એફ વચ્ચે રાખવામાં આવ્યું ત્યારે પ્રતિબિંબ છે એ મોટું બને. એટલે આના અંદર 3 પ્રકારના પ્રતિબિંબો બન્યા. એના સિવાય NCERTમાં જેનો કોઠો આપ્યો છે એ અત્યારે પ્રતિબિંબમાં મૂકી દો. જો એમ પાકો કરવો હોય તો એમ પાકો કરો,
ગોખવું હોય તો એમ ગોખી લ્યો, બરાબર. પણ ટોપિક કરીને જાજો. અને મેં મહેનત કરી છે. જો અંતરગોળ અરીસામાં સારો રિસ્પોન્સ તમે આપશો તો બહિર્ગોળ અરીસા को भी हम देख लेंगे, उसे भी हम एक बार छू लेंगे, બરાબર છે. તમારા સુધી પહોંચાડી દીધું. મારું કામ હતું શીખવવાનું, જવાબદારી તમારા ખંભે છે. પૂછાય તો માર્ક લઈને આવજો, પરીક્ષામાં પાસ થઈને આવજો. મળ્યા બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ધનતેરસની